Uh, so basically, business valuation is to determine the economic value of business. એટલે ઘણીવાર આપણે વેલ્યુને બહુ વેગ સ્વરૂપમાં વાત કરતા હોઈએ છીએ. બિઝનેસ વેલ્યુએશન પ્રોસેસ છે કે જેને એક નંબર આપીને આપણે પ્રોપર એનો ઉપયોગ કરી શકીએ છીએ. રાઈટ, અને એનાથી આપણને ઓપોર્ચ્યુનિટીઝ જે એના માટે છે અથવા ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કે જે બિઝનેસ વેલ્યુએશન કરીને કે આગળ જતા આપણે જો પબ્લિક ઇશ્યુ કે ડાયલ્યુશન કંઈ કરવું હોય તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આપણે જાણી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટલી આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ એટલે કોઈ તમારે બિઝનેસ પાર્ટનરશિપ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી મળે તો આપણે બિઝનેસ વેલ્યુએશનથી એ ડિટરમાઇન કરી શકીએ છીએ કે વેધર દેટ બિઝનેસ ઇઝ વોટ ઇઝ ધી વર્થ ઓફ દેટ બિઝનેસ. તમને જે પર્સન્ટેજ શેરિંગ મળે છે દેટ ઇઝ ઇનફ ઓર નોટ. તમને કંટ્રોલ એમાં ડિસિઝિવ મળે છે કે નથી મળતો. તમે સાયલેન્ટ પાર્ટનર છો તો એ વસ્તુઓ ડિટરમાઇન કરવા માટે બિઝનેસ વેલ્યુએશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફંડ રેઝિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ધી ઓપોઝિટ સાઇડ, કે જ્યારે તમને બિઝનેસમાં નવા પાર્ટનરની જરૂર છે તો તમારે એને કેટલો ભાગ આપવો, કેટલું ડાયલ્યુટ કરવું, અથવા તમે પ્રાઇવેટ ઇક્વિટી માટે જઈ રહ્યા છો કે એસએમઈ આઈપીઓ લાવી રહ્યા છો તો તમને એ બિઝનેસ વેલ્યુએશન તમને ખ્યાલ આવશે તો તમને અગેન એ ખબર પડશે કે નવું ઇન્વેસ્ટમેન્ટ આપણે કેટલું ડાયલ્યુટ કરવું કે જેથી આપણો કંટ્રોલ પણ રહે અને આપણને જે પ્રોજેક્ટ માટે ફંડ જોઈએ છે એ મળી રહે. મર્જર એક્વિઝિશન માટે પણ એ જરૂરી છે કે આગળ જતા આપણે બે બિઝનેસીસ મર્જ કરવા હોય તો એની સિનર્જી કઈ રીતે ડિટરમાઇન થઈ શકે છે. અથવા બહુ બેસિક સેન્સમાં ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ માટે છે કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ છે કે જે ઇસોપ્સ કે બીજી બધી વસ્તુઓ છે તો એની એકચ્યુઅલ વેલ્યુ જે છે એ આપણે બેલેન્સ શીટમાં એની ફેર વેલ્યુથી રિફ્લેક્ટ કરીએ. અગેન આમાં પાર્ટનરશિપ મિક્સ છે કે આપણે ધારો કે કોઈ બિઝનેસમાં સેલ પ્રાઇસ કે કઈ ડિટરમાઇન કરવાની છે તો એના માટે પણ જો આપણે એક્સરસાઇઝ કરી હોય તો આપણને એક્ઝેક્ટ ખબર પડે છે કે આપણે કેટલી એ વેલ્યુ રાખી શકીએ. બાય સેલ એગ્રીમેન્ટ કે અરેન્જમેન્ટ્સમાં પણ જો આપણને પ્રોપર આપણે આ વેલ્યુની ખ્યાલ હોય તો આપણે એ રીતે નેગોશિએશન કરી શકીએ. આઈપીઓ એઝ આઈ ટોલ્ડ યુ કે એના માટે એ એકદમ મેન્ડેટરી છે. હું બહુ કોમ્પ્લેક્સ પેલામાં નથી જવા માંગતો. આપણે જો અહીંયા બિઝનેસ ફ્રેટર્નિટી છે તો મારી ઈચ્છા એ છે કે એમને બેસિક વસ્તુઓ ખબર પડે કે આપણે દરેક ફોર્મ ઓફ બિઝનેસના શું ફાયદા ગેરફાયદા છે. તો ઓરિજિનલી બધા આપણે કદાચ સોલ પ્રોપ્રાઇટરશિપથી જ સ્ટાર્ટ કરીએ છીએ. ઇઝી છે, ફૂલ કંટ્રોલ છે, પર્સનલ ટેક્સેશન લાગે છે અને ઓડિટ 2 કરોડ સુધી નથી આવતું. પ્રોબ્લેમ એક જ છે, અનલિમિટેડ લાયબિલિટી છે. આપણે ફંડ રેઝ એમાં નથી કરી શકતા કારણ કે આપણા પર્સનલ નામે છે અને કન્ટિન્યુટીની કોઈ ગેરંટી નથી કારણ કે ઇટ ઇઝ એન્ટાયરલી અસ. વન્સ વી ડિમાઇઝ એના પછી એનું કોઈ ફ્યુચર નથી. એટલે ટેક્સ ઇફેક્ટિવનેસમાં પણ આપણું પર્સનલ ટેક્સેશન એમાં લાગે છે. પાર્ટનરશિપમાં પણ સેમ વસ્તુ છે, ખાલી એમાં રિસોર્સિસ થોડા વધારે થઈ શકે છે. પાસ થ્રુ ટેક્સેશન છે કે જે એકવાર ટેક્સ લાગ્યા પછી પાર્ટનર્સ એ કેપિટલ લઈ શકે છે પણ રિસેન્ટલી એના પર પણ ટીડીએસ લાગ્યો છે એટલે હવે કેટલું વધારે ઇફેક્ટિવ છે કે નહીં એ સીએ આપણા ગ્રુપમાં વધારે ગાઈડ કરી શકે. અનલિમિટેડ લાયબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અહીંયા લોયર્સ બધા એગ્રી કરશે કે અનલિમિટેડ લાયબિલિટીના લીધે કેવું થાય છે કે કોઈ કોન્ટ્રાક્ટ કે કોઈ એવું આપણે કામ લીધું હોય કે જેમાં ઇફ થિંગ્સ ગો બેડ તો દેટ લાયબિલિટી કમ્સ ટુ અવર હાઉસ ઓર અવર ફેમિલી. તો માય પર્સનલ એડવાઇસ ઇઝ કે ઇફ યોર બિઝનેસ ગ્રોઝ સબસ્ટેન્શિયલી તો એક કટ ઓફ લિમિટ પછી તમારે બહુ જલ્દી એલએલપી કે કંપની સ્ટ્રક્ચર લઈ લેવું પડે જસ્ટ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. કે તમારો બિઝનેસ પછી એવું ના થવું જોઈએ કે એની લાયબિલિટીને લીધે તમારું અત્યાર સુધી કમાયેલું કે ઇવન આપણા ફેમિલી મેમ્બર્સ પર કોઈ આંચ આવે. એ કોન્ટેક્સમાં એલએલપી અને કંપની વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય આપણે જે ટેક્સ ઇફેક્ટિવ એલએલપી ને કંપની છે કે એમાં આપણે ટેક્સ પ્લાનિંગ પ્રોપરલી કરી શકીએ છીએ અને વધારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણને ફંડ રેઝિંગ કે કોઈ પાર્ટનરની જરૂર હોય છે ત્યારે એલએલપી કે કંપનીમાં આપણે એટલો ભાગ ડાયલ્યુટ કરી શકીએ છીએ કે જેથી આપણે બિઝનેસને અફેક્ટ ના થાય. અને અમે કન્સલ્ટન્ટ તરીકે એવું કહેતા હોઈએ છીએ કે ઇટ ઇઝ અબાઉટ બિઝનેસ નોટ પર્સન. એટલે તમે એક માણસ તરીકે 5-10 એન્ટિટી ઓપન કરી શકો છો, એમાં અલગ અલગ એન્ટિટીમાં અલગ અલગ પાર્ટનર લાવી શકો છો, જરૂર પડે એને વેચી શકો છો, બંધ કરી શકો છો. તો એ તમારી ફ્લેક્સિબિલિટી ઇન્ટેક્ટ રહેવી જોઈએ. બિઝનેસને લીધે તમારું કોઈ પર્સનલ એમાં ઇન્ટરવીન ના થવું જોઈએ.
એક મિનિટ મોબાઈલ આપતો. ટેક્સેશન જે ઓડિટ રિક્વાયરમેન્ટ એ મેં તમને મેન્શન કરી. હવે 2 કરોડ ઉપર ઓડિટ આવે છે એટલે ટેક્સ ઓડિટ એના પછી જ ચાલુ થાય છે. LLP માં 25 લાખ કે એની તમારી કેપિટલ હોય તો ઓડિટ આવે છે. 40 લાખ ટર્નઓવર હોય એટલે જે એમણે પાર્ટનરશિપ એક્ટમાંથી જ બોરો કર્યું છે. અને અધરવાઇઝ કંપનીમાં સ્ટેચ્યુટરી ઓડિટ ને ટેક્સ ઓડિટ આવે છે એટલે કમ્પ્લાયન્સ પાર્ટ થોડો વધે છે. પણ એઝ આઈ મેન્શન કે અલ્ટિમેટલી જો તમારો બિઝનેસ સપોર્ટ કરતો હોય કે તમે જો વર્ષે 2 કે 3 લાખ કમ્પ્લાયન્સમાં ખર્ચી શકતા હો તો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે તમે LLP કે કંપની સ્ટ્રક્ચરમાં મૂવ થઈ જાઓ. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો આઈ વુડ બી હેપી ટુ આન્સર. Member, any question? Yes, Kevur bhai. I have one question. જી. Thank you, Kevur bhai. Amazing slides. So I have a partnership firm. હવે મને Right. ખાલી એક ક્લોઝ આ વખતે મારા સીએ એવું કીધેલું કે if my profit is greater than less than 8% or greater than 8% એવું કંઈક કીધું હતું, then your accounts need to be audited. તો એ ક્લોઝ શું છે? એ થોડું કેવી રીતના આવે છે? એ છે ને પ્રિઝમ્પટિવ ટેક્સેશન છે. એટલે એમાં એક સેક્શન 45 કરીને છે ઇન્કમ ટેક્સમાં. એમાં એવું કહે છે કે જો તમે 8% સુધી તમારો પ્રોફિટ બતાવો તો તમારે ઓડિટ કરાવવાની જરૂર નથી. એ Okay. લોકો એટલે તમારે ટેકનિકલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાની જ જરૂર નથી, સિવાય કે તમે GST માં આવતા હો. પણ અધરવાઇઝ તમે સિમ્પલ તમારું જે રેવન્યુ છે એના 8% પ્રોફિટ બતાવીને એ 8%થી સીધું તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. પણ એનાથી વધારે હોય તો તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવા પડે. કદાચ બીજું જો રિક્વાયરમેન્ટ હોય તો એ કરવી પડે. એટલે આ એક સગવડ ઇન્કમ ટેક્સે આપેલી કે જે 8% કે એટલું ડિક્લેર જાતે કરે છે તો એમને પછી ખર્ચાને એ બધું બુક કરવાની કે એ જસ્ટિફાઈ કરવાની જરૂર નથી. Okay, got it. Thank you. રાઈટ. Member, any other question? Kirby, we will keep questions at last only. Let's, We ha, provided a right. slot for the same. યસ. Okay. સો મૂવિંગ ફોરવર્ડ નેક્સ્ટ ઇઝ અબાઉટ ઇક્વિટી ઓર ડેટ. એટલે ઘણાને એ પ્રશ્ન થાય છે કે આપણે ધંધામાં ભાગીદારી આપવી જોઈએ એટલે કોઈ પાર્ટનર લેવો જોઈએ. જે અમે ફાઇનાન્સમાં 2 જ સોર્સિસ છે, ક્યાં તો તમે ઇક્વિટી લાવો છો, ક્યાં તો તમે લોન લો છો, જેને ડેટ અમે કહીએ છીએ. તો એ ડિસિઝન કઈ રીતે લેવું એના માટેના થોડા અમે પ્રોસ કોન્સ ને કન્સિડરેશન્સ મૂક્યા છે. કે જ્યારે ઇક્વિટીમાં તમે કેપિટલ રેઝ કરો છો તમારો એક શેર સેલ કરીને, એટલે તમે જો પાર્ટનરશિપમાં હો તો તમારો ભાગ છે. પ્રોપ્રાઇટરશિપમાં તો આ મોડલ પોસિબલ નથી. પાર્ટનરશિપમાં તમે નવો પાર્ટનર લાવો છો, LLPમાં તમારો શેર બીજાને વેચો છો અને એમાં તમે કરો છો. એટલે અલ્ટિમેટલી એ ડાયલ્યુશન કરો છો તમારા બિઝનેસનું. તો એમાં સુટેબલ એના માટે છે કે જે સ્ટાર્ટઅપ છે કે જેમને લોન મળી શકે એવું નથી અથવા એમની પ્રોપર્ટી ઓલરેડી એટલી લિવરેજ થઈ ચૂકી છે કે એના માટે નવી પ્રોપર્ટી લેવી એક પોઈન્ટ પછી અશક્ય છે. તો એમના માટે એ આઈડિયલ છે કે એ હવે ઇક્વિટી પાર્ટનર શોધે ઇન્સ્ટેડ ઓફ લોન લે. લોન માટે એક સિમ્પલ સારી વસ્તુ છે કે એમનો જે ભાગ છે એ ફક્ત ઇન્ટરેસ્ટ અને એમણે જે લોન આપી છે પ્રિન્સિપલ અમાઉન્ટ એનાથી વધારે વધવાનું નથી. જ્યારે પાર્ટનર છે એ તો તમે જે કમાવો છો એમાં ભાગ લેશે. એટલે તમારે નક્કી એ કરવાનું છે કે તમારું જો રિટર્ન લોનના પર્સન્ટેજ કરતા વધારે હોય ઇન્ટરેસ્ટ પર્સન્ટેજ કરતા તો હંમેશા લોન લેવી એડવાઇઝેબલ છે. એનાથી જો લોનનું ધીરે ધીરે વધતું જાય કે જ્યારે આવું કોવિડ જેવી સિચ્યુએશન થઈ તો એવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે ઇક્વિટીમાં જાઓ તો તમારે એ રીપેમેન્ટનું ઓબ્લિગેશન ના આવે. રાઈટ. એટલે એ તમારું ડેટ કે ઇક્વિટી માટેનું કન્સિડરેશન છે. આ એક કન્સેપ્ટ ઘણાને બિઝનેસમેનને નથી ખબર હોતી. એટલે એક ખાલી એમના નોલેજ માટે હું કહું છું. આપણે હાર્ડકોર બિઝનેસમેન તરીકે ધંધો તો બધા જાણીએ જ છીએ, પણ કેપિટલ સ્ટ્રક્ચર કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે તમારે નક્કી કરવું જોઈએ તો એના માટે એક આ બહુ સિમ્પલ બેઝિક એક બનાવ્યું છે અમે કે આમાં ધારો કે આપણને 2 કરોડની રિક્વાયરમેન્ટ છે એટલે ક્યાં તો હું મારા 2 કરોડ લાવી શકું છું, ક્યાં તો હું 1 કરોડની લોન લઈ શકું છું. હવે ધારો કે મારો બિઝનેસ અલ્ટિમેટલી જે હું ફંડ રોકું છું એની પર મને 20% રિટર્ન આપે છે એટલે બંને કેસમાં મને 40 લાખ રૂપિયા કમાવા મળે છે.
તો પહેલા કેસમાં એ 40 લાખ મને જ મળે છે, કારણ કે મારે ઇન્ટરેસ્ટ નથી આપવાનો અને 20% લેખે મને એની પર રિટર્ન મળે છે. હવે જ્યારે હું લોન લઉં છું ત્યારે મારે એની પર માની લો કે 10% ઇન્ટરેસ્ટ આપવાનું છે, એટલે મને અલ્ટિમેટલી 40 ની જગ્યાએ 30 લાખ મળે છે. પણ એમાં રિટર્ન ટુ શેર હોલ્ડર્સ મારું 30% થઈ જાય છે, કારણ કે મારે એને ડિવાઈડ 1 કરોડથી જ કરવાના છે. એટલે આનો અર્થ એ છે કે હું ઓછી મૂડી રોકી અને વધારે રિટર્ન લઈ શકું છું, અથવા મારી પાસે 2 કરોડ હોય તો હું 2 અલગ અલગ જગ્યાએ એને ઇન્વેસ્ટ કરી શકું છું, અને જેમાં મને 20%ની જગ્યાએ 30% રિટર્ન મળશે. એટલે એઝ અ બિઝનેસમેન આ ડિસિઝન લેવું બહુ જરૂરી છે, અને ઇન્ટરેસ્ટ અને તમારું રિટર્નનું જે કમ્પેરિઝન છે એના બેઝ પર તમારે નક્કી કરવાનું છે કે મારે આના માટે લોન લેવી જોઈએ કે મારે ખુદના પૈસા અથવા બીજા કોઈથી ઇક્વિટીમાં લાવવા જોઈએ. બીજો એક ઇમ્પોર્ટન્ટ આમાં કન્સિડરેશન જે હું બિઝનેસમેનને એક કરાવવા માંગુ છું કે ઘણીવાર અમને જે મળતા હોઈએ છે તો દે આર નોટ વેરી કોન્શિયસ અબાઉટ સક્સેશન પ્લાનિંગ. એટલે સક્સેશન પ્લાનિંગ કેવું છે કે જે આપણા બધામાં આપણે બિઝનેસ કરીએ છીએ એટલે આ એપ્લિકેબલ ખાલી એજેડ માટે જ નથી, કોન્શિયસલી આ આપણા બધા માટે છે કે કદાચ આપણે એવું વિચારતા જ નથી કે ઇફ વી આર નોટ ધેર તો વોટ વુડ હેપન ટુ અવર બિઝનેસ. તો એક બિઝનેસ વેલ્યુએશન અને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં સક્સેશન પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ખડાયતા આપણા જ્ઞાતિ બંધુઓને મારે એ એક કોન્શિયસલી વિચારવા માટે મેં આ એક સ્લાઇડ રાખી છે કે તમારી જે બિઝનેસ તમે સેટઅપ કર્યો છે તો એ આગળ જતા કન્ટિન્યુ રહેશે કે નહીં, તમારે કઈ જાતની ટેલેન્ટ એના માટે જોઈએ છે કે જે તમારો આ બિઝનેસ કેરી ઓન કરી શકે, તો એ તમે આઈડેન્ટિફાઈ કરવાનું ચાલુ કરો. કયું રિસ્ક છે કે જે તરત લીડરશિપ ચેન્જ થશે, કારણ કે ચેન્જ બિઝનેસમાં કોઈને જલ્દી એક્સેપ્ટ નથી થતો, તો એને ગ્રેજ્યુઅલી તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, તમારું ઓર્ગેનાઇઝેશન કઈ રીતે સેટ કરી શકો કે જે ટિપિકલી અમારે એવું કહેવાય છે કે ઓનરશિપ ને મેનેજમેન્ટ સેપરેટ હોવું જોઈએ. તો કઈ રીતે તમે એક્ઝિક્યુટિવ રોલ પર લોકોને રાખી શકો કે જેથી ઓનર બદલાય તો એમને વધારે શોખ બિઝનેસમાં ના આવે, કે એમ્પ્લોઈઝ કેવા રાખી શકો, તમારી બિઝનેસ વેલ્યુ કેટલી છે કે તમારે પાર્ટનર કે કોઈને હેન્ડ ઓવર પણ બિઝનેસ કરવાનો આવે તો તમને કેટલી વેલ્યુ મળવી જોઈએ. કારણ કે ઘણીવાર ટિપિકલી અમે જોયું છે કે એસેટ્સ ફક્ત એસેટ્સ તરીકે વેચવામાં આવે છે, જ્યારે કે એમણે જે આટલા વર્ષોની કમાયેલી ગુડવિલ છે, એમના કોન્ટેક્ટ છે કે વેન્ડર સપ્લાયર્સ છે, એ જે રિલેશનશિપ છે એ કદાચ મફતમાં જાય છે અથવા એની કોઈ વેલ્યુ નથી રહેતી. તો એ આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ એના માટે સક્સેશન પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? એટલે જે ઇમ્પોર્ટન્સ છે એ તમારી વેલ્યુ સમજવા માટે છે કે જે પ્રોપરાઇટરશિપ પણ હોય કે તમારી પાર્ટનરશિપ અત્યારે ફર્મ હોય કે કોઈ બિઝનેસમાં પણ, તો તમારે એ સક્સેશન પ્લાનિંગમાં તમારે પહેલા એ નક્કી કરવું પડે કે કેટલી વેલ્યુ છે, તમારી ગુડવિલ કે છે તો એની તમે વેલ્યુએશન કરાવો, કે તમારા કેટલા જે એમ્પ્લોઈઝ પર તમે સ્પેન્ડ કર્યા છે એમને ટ્રેનિંગ આપી છે, તમે પ્રમોશનમાં કેટલો ખર્ચો કર્યો છે તો કદાચ એને તમે કેપિટલાઇઝ કરી શકો. તો એ બધાથી તમને ખ્યાલ આવે કે તમારા બિઝનેસની વેલ્યુ શું છે. તો એ સક્સેશન પ્લાનિંગ કરીને એટલે બિઝનેસ વેલ્યુએશન કરીને તમે એના માટે ફ્યુચર ઓબ્લિગેશન કે કેટલું કદાચ તમારે કોમ્પેન્સેશન કોઈને નવાને લઈને આપવું પડશે એ તમે પ્લાન કરી શકો. તમે ધારો કે એને ચેન્જ કરશો તો શેર્સ તમે વેચશો તો કેટલો કેપિટલ ગેઇન આવશે કે એવું ટેક્સ તમે એના માટે એકવાર કેલ્ક્યુલેટ કરી શકો. નવા જે બિઝનેસ કે બાયર્સને તમે આના વેલ્યુએશનથી તમે એટ્રેક્ટ કરી શકો. કે કન્ફ્લિક્ટ મેઇન એ જે છે કે જે અમે ઘણીવાર એઝ અ લીગલ પ્રોફેશનલ જોતા હોઈએ છે કે વિધિન ફેમિલી, ફાધર સન, હસબન્ડ વાઇફ કે બ્રધર્સ કે એ બધામાં પણ એક બિઝનેસ એક લેવલ પર પહોંચે છે પછી અનનેસેસરી કન્ફ્લિક્ટ થાય છે. તો તમે એક પ્રોપર બિઝનેસ વેલ્યુએશન કરાવીને અથવા પ્રોપર પ્લાનિંગ કરીને એ કન્ફ્લિક્ટ આગળ જતા તમારા છોકરાઓમાં કે આગળ જતા એ ડિસ્પ્યુટ્સ ના થાય એ મિટિગેટ કરી શકો અને પ્રોપર એનું પ્લાનિંગ કરીને તમે એક્ઝિટ લઈ શકો. તો એના માટે સક્સેશનમાં બિઝનેસ વેલ્યુએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઘણીવાર અમે પીચ કરીએ છીએ અને હું પર્સનલી ઈચ્છું છું કે આપણા જ્ઞાતિવાળા આ વસ્તુ માટે વિચારે,
ફાઇનાન્સમાં અનલોકિંગ ઓફ વેલ્યુ છે કે તમે તમારી જે વેલ્યુ છે ને અનલોક કરી અને પબ્લિકમાંથી એ ફંડ રેઝ કરીને તમે અર્ન કરો, કે જે રીતે મુકેશ અંબાણી છે કે બીજા કોઈ પણ જે ટોપ બિઝનેસમેન છે એ લોકો રીચ છે નોટ બીકોઝ ઓફ ધેર ઇન્વેસ્ટમેન્ટ્સ ઓર એનીથિંગ, ઇટ ઇઝ જસ્ટ બીકોઝ કે દે હેવ અનલોક ધેર વેલ્યુ ઇન ધેર કંપની, અને એ જેમ એમનો શેર વધે છે એમ એમની નેટવર્થ વધે છે. તો જો તમારો બિઝનેસ સારો એક પેલા પર ચાલતો હોય તો માય પર્સનલ એડવાઇસ એન્ડ થ્રુ ધીસ સેશન આઈ વુડ મોટિવેટ યુ ટુ થિંક અબાઉટ public issue in long run or short run, as per your position as of now. તો એ તમારે અનલોક કરવા માટે આઈપીઓ જે અત્યારે તો એસએમઈ આઈપીઓ પણ આ લોકોએ ફેસિલિટેટ કર્યું છે, કારણ કે અર્લિયર ઇટ વોઝ મેઇન બોર્ડ આઈપીઓ કે જે થોડો ડિફિકલ્ટ હતો, એમાં ડ્યુ ડિલિજન્સ અને બીજી જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ઘણી ડિફિકલ્ટ હતી. પણ જસ્ટ ટુ પ્રમોટ એમએસએમઈઝ અને ટુ પ્રમોટ પબ્લિક ઇશ્યુ કલ્ચર, they have come out with SME listing, જે NSE ઇમર્જ પ્લેટફોર્મ છે અને BSE માં પણ SME નું પ્લેટફોર્મ છે. તો these two stock exchanges provide SME listing. તો એના માટે એટલે બહુ મેં બ્રીફમાં કીધી છે. there are obviously eligibility criteria ઘણા બધા બીજા પણ છે કે જે લિટિગેશન્સ ના હોવા જોઈએ કે પ્રમોટર્સ ડિફોલ્ટર ના હોવા જોઈએ, પણ એ બધું આઈ બિલીવ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એઝ ઓફ નાઉ. ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે તમારા માટે સમજવું કે ઘણા રિલેક્સ ક્રાઇટેરિયા છે કે તમારી ટેન્જિબલ એસેટ્સ છે તો એ ખાલી પોઝિટિવ હોવી જોઈએ. એટલે કોઈ ઓબ્વિયસલી તમારા ધંધામાં ખાલી ઇન્ટેન્જિબલ એસેટ્સ થી તમે એવું કહો કે મારી બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે, તો એવું પોસિબલ નથી. એટલે એટલીસ્ટ પોઝિટિવ ટેન્જિબલ એસેટ્સ હોવી જોઈએ. તમે જે પબ્લિક ઇશ્યુ લાવો છો તો એમાં મિનિમમ 25% તમારે પબ્લિકને આપવાના છે. એટલે ડાયલ્યુશન પબ્લિક શેર હોલ્ડિંગ મિનિમમ 25% હોવું જોઈએ. તમારો ફાઇનાન્શિયલ પરફોર્મન્સ, એટલે આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે જે મિનિમમ વસ્તુ છે. હું સારી વાત તો પછી આપણે નેચરલી વધારે સ્ટ્રોંગ હોઈ જ શકીએ છીએ, પણ એટલીસ્ટ તમારા 3 થી 2 વર્ષમાં પોઝિટિવ કેશ ફ્લો હોવો જોઈએ. એટલે એવું પણ નથી કે તમારે 3 વર્ષ પાછળના પ્રોફિટ વાળા હોવા જોઈએ. 3 થી 2 વર્ષ હોય તો પણ યુ આર એલિજિબલ. અને ટ્રેક રેકોર્ડ તમારો મિનિમમ 3 વર્ષનો હોવો જોઈએ. એમનો ઇન્ટેન્શન એ છે કે કોઈ આજે જ કંપની બનાવીને તરત પબ્લિક ઇશ્યુમાં જાય, ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ, કે એ ટ્રસ્ટવર્ધી નથી. પણ અગેન ટુ ફેસિલિટેટ એમએસએમઈ, ગવર્મેન્ટ હેઝ સ્પેસિફાઈડ કે પ્રમોટરનો ટ્રેક રેકોર્ડ ઇઝ ઓલ્સો કાઉન્ટેડ ઇન 3 years ટ્રેક રેકોર્ડ. એટલે ઇફ યુ હેવ partnership firm, proprietorship firm, or the promoters have experience in business for more than 3 years, that is also counted for eligibility criteria in NSE emerge. So based on that, I believe most of the businessmen here would be eligible for NSE emerge platform. Obviously we have to consider other things કે કેટલું dilution આપણને કરી શકીએ છે, કેટલું મળે છે. But these are the basic listing eligibility criteria which I wish you people consider and take in mind કે ફ્યુચરમાં તમને એનાથી બેનિફિટ થઈ શકે. ઘણીવાર થોડા રિલક્ટન્ટ હોય છે લિસ્ટિંગ કરાવવા માટે, પણ એના બેનિફિટ જે મેં કીધું અનલોકિંગ ઓફ વેલ્યુ, એના સિવાય ઘણા વધારે છે કે તમને એક એક્સપાન્શન વર્કિંગ કેપિટલ નવા પ્રોજેક્ટ માટે લોન લીધા વગર તમને એક આખો દરવાજો ખુલી જાય છે. કે તમે ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે એકવાર આપણે પબ્લિક ઇશ્યુ લાવ્યા અને લિસ્ટિંગ કરાવ્યું, એવું નથી હોતું. ઇટ ઇઝ ઓલવેઝ ધી સેકન્ડ થર્ડ ટાઈમ જેમાં તમને વધારે પ્રીમિયમ મળે, કારણ કે તમે એકવાર પબ્લિક ઇશ્યુ લાવ્યા છે, તમારી કંપની સારું કરે છે, તો પબ્લિકને ઓલરેડી તમારા પર ટ્રસ્ટ છે. તો એના પછી તમારે જ્યારે પણ જરૂર છે ત્યારે તમે ફર્ધર ઇશ્યુ લાવીને ફરીથી પબ્લિક પાસેથી લઈ શકો છો. એટલે તમારો એક સોર્સ ખુલી જાય છે કે જે પહેલા તમે ડિપેન્ડ ફક્ત ને ફક્ત બેંક પર કરતા હતા, એની જગ્યાએ હવે તમે પબ્લિક પાસેથી પણ પૈસા ઇઝીલી રેઝ કરી શકો છો. વિઝિબિલિટી તમને ઘણી સારી મળે છે, કારણ કે જે બ્રાન્ડને આપણે છે કે હમ્બલી કહું તો આપણે એક નાના પેલા પર ઓપરેટ કરીએ છીએ. આપણને કદાચ આપણા વેન્ડર્સ, આપણી સિટી કે કદાચ આપણા સ્ટેટમાં લોકો ઓળખે છે,
પબ્લિક ઇસ્યુ લાવ્યા પછી તમે નેશનલ લેવલ પર તમારું લિસ્ટિંગ થાય છે, એટલે બિંગ લિસ્ટેડ કંપની, તમે મીડિયામાં છો, તમારા જેટલા પણ ટૂંકમાં ઇન્વેસ્ટર્સ છે ઓલ નો યુ, તમારા વેન્ડર્સને એક ક્રેડિબિલિટી તમારા માટે પેદા થાય છે કે યુ આર લિસ્ટેડ, તો યોર બિઝનેસ ઇઝ મોર ક્રેડિટેબલ. લિક્વિડિટી મળે છે, કારણ કે જે પ્રોપ્રાઇટરશિપ કે આપણે એની પાર્ટનરશિપની વાત કરી તો એમાં એવું છે કે તમારા કંપનીમાં કે કોઈએ ઇન્વેસ્ટ કર્યું છે તો અલ્ટિમેટલી જ્યાં સુધી તમે નહીં પાછું લો એની પાસેથી શેર્સ, ત્યાં સુધી એ બીજે ક્યાંય વેચી નથી શકવાના. એટલા માટે ઘણીવાર લોકો પ્રાઇવેટ લિમિટેડ કે એમાં જોડાવા માટે થોડા રિલેક્ટન્ટ હોય છે, કે એમને હંમેશા એ જ ડર હોય છે કે હું તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરું, અલ્ટિમેટલી જ્યારે મારે એક્ઝિટ લેવી છે તો મારી પાસે કોઈ સ્કોપ નથી, કારણ કે કંપની લોમાં પણ એવું છે કે પ્રાઇવેટ લિમિટેડમાં તો જો બોર્ડ અપ્રૂવ ના કરે તો એ ટ્રાન્સફર પણ ના થઈ શકે, તો એ એક મોટી લિમિટેશન છે, એટલે એમનો શેર ઇલિક્વિડ થઈ જાય છે. જ્યારે તમે એસએમઈ લિસ્ટિંગ કરો છો તો તમારા શેર્સ એક પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે, એટલે જે પણ તમારા પાર્ટનર્સ છે કે જે ઇન્વેસ્ટર્સ છે કે પ્રાઇવેટ ઇક્વિટી જે વીસી કેપિટલ કે ફંડ્સ આવશે તો એમના માટે ઇટ ઇઝ ઓલવેઝ વેરી ઇઝી કે તમારી લિસ્ટેડ છે તો એમને જ્યારે બહાર વેચવું હોય તો એ એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી હંમેશા મળે છે. વેલ્યુએશન બેન્ચમાર્ક ઇઝ ઓબ્વિયસ, કારણ કે તમારી લિસ્ટેડ છે તો તમારી એક કંપનીનો ભાવ બોલે જ છે સ્ટોક એક્સચેન્જ પર, એટલે એ તમારો જેમ જેમ ભાવ વધતો જાય છે એમ તમારી નેટવર્ક પણ વધતી જાય છે. એમ્પ્લોય ઇન્સેન્ટિવ્સ તમે આપી શકો છો, કારણ કે અત્યારે એવો એક માહોલ છે કે જે રીતે ફ્લેક્સિબલ વર્કિંગ અને એ જે એમ્પ્લોઈઝને પાર્ટનર્સ બનાવવાની જે એક પ્રેક્ટિસ છે, તો એ કેસમાં જો તમારી લિસ્ટેડ કંપની હશે કે કંપનીના ફોર્મેટમાં હશે તો કદાચ તમે તમારા શેર્સ એમ્પ્લોઈઝને આપીને ઇસોપ્સમાં એમને ઇન્સેન્ટિવ આપી શકશો કે જેથી એ લોકો તમારી સાથે વધારે સમય સુધી જોડાયેલા રહે, અને એ તમે એમના પરફોર્મન્સ પર એ તમારી સાથે કેટલું રહે છે કે તમે 5 વર્ષ ધારો કે કમ્પ્લીટ કરે છે તો એ એલિજિબલ છે, એટલે ધેર કેન બી નંબર ઓફ ક્રાઇટેરિયા કે જેમાં તમે એમને ઇન્સેન્ટિવાઇઝ કરી શકો ને એવી રીતે ટેલેન્ટ રિટેન કરી શકો, એટલે એ સેન્સમાં પણ ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે તમારે એ કરવું જોઈએ. અને અલ્ટિમેટલી તમારી માર્કેટ પ્રેઝન્સ વધે છે, એટલે તમે તમારા બીજા કોમ્પિટિટરની સામે વધારે એડવાન્ટેજિયસ પોઝિશનમાં આવી જાઓ છો, તો એ સેન્સમાં પણ આપણે એ કન્સિડર કરી શકીએ. આ એક એટલે બહુ ટેકનિકલ મારે નથી જવું, પણ જે તમારે તમારી કંપનીનું વેલ્યુએશન ઇમ્પ્રૂવ કરવું હોય તો નોર્મલી ઇન્વેસ્ટર્સ શું જોતા હોય છે, તો તમારી કેટલી રેવન્યુ છે એ તો સૌથી પહેલો એમનો કન્સર્ન છે. એના સિવાય નેટ ઇન્કમ અને ઇબીટા છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે તમે ઇન્ટરેસ્ટ કે ટેક્સ કે ડેપ્રિસિએશન જે એ તો બધું પછી આવે છે, પણ અલ્ટિમેટલી તમારા બિઝનેસમાંથી કેટલું જનરેટ થાય છે એ બધા માટે બહુ મોટો કન્સિડરેશન છે. અને આમાં એક પર્સનલ એડવાઇસ મારી એ છે કે દરેક બિઝનેસના નોર્મલી ઇબીટા સ્ટાન્ડર્ડાઇઝડ હોય છે, કે ધારો કે રિયલ એસ્ટેટ છે તો નોર્મલી એ લોકો 30 થી 40% રિટર્ન એમનું હોય છે, કે ડિપેન્ડિંગ ઓન રિસ્ક, કે મેન્યુફેક્ચરિંગ હોય છે તો એમને 15-20% ઇબીટા હોય જ છે, રિટેલમાં એ ઓછો હોય છે કે એ 5%ની આસપાસ હોય છે. તો એ જ્યારે એનાલિસ્ટ કે ઇન્વેસ્ટર્સને ખ્યાલ છે તો જો તમે એનાથી ઘણું ઓછું બતાવશો કે ટેક્સ માટે કે એવું, તો એમને હંમેશા એ શક રહેશે કે તમે આગળ જતા પણ સાયફનિંગ કરશો. તો આ એક મારી પ્રેક્ટિકલ ટીપ છે તમને, કે તમે તમારા કોમ્પિટિટર કે તમારી જેવી લિસ્ટેડ કંપનીનો એકવાર ઇબીટા જોઈને તમે વિચારો કે કેવી રીતે ટેક્સ પ્લાનિંગ કરવું જોઈએ, કે કદાચ તમે બચાવશો 5 લાખ પણ તમારા એ 5 લાખ બચાવવાના લીધે જો તમારી વેલ્યુ 5 કરોડ ઓછી થઈ જશે તો એ તમને લોંગ ટર્મમાં વધારે હર્ટ કરશે. તો ઇટ ઇઝ માય પ્રેક્ટિકલ એડવાઇસ કે તમે થોડું એ પણ અત્યારથી જોવાનું ચાલુ કરો ને અકોર્ડિંગલી યુ પ્લાન યોર ટેક્સીસ અકોર્ડિંગલી, કે તમારા સીએ ને કન્સલ્ટ કરીને તમે એક આ કન્સિડરેશન પણ એને આપો. એટલે પછી ગ્રોસ માર્જિન છે, તમારું ઓપરેટિંગ માર્જિન છે, અને અલ્ટિમેટલી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, કે તમે જે મેં પેલું એક્ઝામ્પલ આપ્યું કે તમારા 1 કરોડ પર 30% મળે છે, તો એ રીતે તમે કઈ રીતે સ્ટ્રક્ચર કરો છો કે તમારું મેક્સિમમ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળી શકે, એ એક જોવામાં આવે છે. અને પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો છે, કે એ તમારી જે અલ્ટિમેટલી અર્નિંગ પર શેર છે કે ઓવરઓલ પ્રોફિટ છે,
એના એક ટાઈમ્સ સુધી તમારી બિઝનેસની વેલ્યુ થાય છે. એટલે અત્યારે હું એક પ્રેક્ટિકલી શેર કરું તો ધારો કે તમારો અર્નિંગ પર શેર 10 રૂપિયા છે, તો કદાચ તમે એસએમઈ આઈપીઓ માટે વિચારો તો તમારો એ 10 રૂપિયા તમારો એક શેર પર તમે નફો કરી રહ્યા છો, તો તમને એની પ્રાઇસ જો આપણે 15 નો મલ્ટિપલ પકડીએ તો 150 રૂપિયા પર શેર મળશે. એ તમે એક થંબ રૂલ તરીકે કે એવી રીતે જોઈ શકો છો. એટલે તમે અત્યારે જેટલો પણ પ્રોફિટ હોય, ધારો કે તમારો 2 કરોડ પ્રોફિટ છે, તો તમે એવું સમજી શકો છો કે 2 કરોડ પ્રોફિટ છે તો તમારા બિઝનેસની વેલ્યુ કદાચ 20 કરોડથી 30 કરોડની વચ્ચે હોઈ શકે છે. એટલે આ હું તમને બહુ લેમેન, બહુ બેસિક એમાં કહું છું, જે થોડાક થંબ રૂલ છે કે જે તમે એઝ અ બિઝનેસમેન કદાચ એ અત્યારથી વિચારી શકો. અને એટલે પ્રાઇસ અર્નિંગ રેશિયો ઇઝ વેરી કોમન અને એડોપ્ટેડ નોર્મ ફોર મર્ચન્ટ બેન્કર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ વેન ઇટ ઇઝ પબ્લિક ઇશ્યુ. કારણ કે એ લોકો એ રીતે જોવે છે કે તમારી સમકક્ષ બીજી કંપનીઓ છે એમને એ કેટલા પીઈ રેશિયો પર ઓપરેટ કરે છે ને તમારો કેટલો પીઈ રેશિયો છે. એટલે માનો કે એમનો 15 હોય ને તમારો 10 હોય તો યોર કંપની ઇઝ એટ્રેક્ટિવ, એ લોકો તરત એમાં ઇન્વેસ્ટ કરશે. પણ હા, એમનો 15 હોય ને તમે 20 થી લઈ જશો તો નેચરલી એ લોકો એવું વિચારશે કે જો એસ્ટાબ્લિશ કંપની છે એને જો નથી મળતું તો તમને એટલું પ્રીમિયમ કેમ આપે. એટલે આ એક એમના કન્સિડરેશન છે. અને લાસ્ટ ઇઝ ડેટ ઇક્વિટી રેશિયો, કે અલ્ટિમેટલી તમારી કંપનીમાં વધારે લોન છે કે ઓછી લોન છે એ પણ એક કન્સિડરેશન છે, કન્સિડરિંગ ધી સિનારીઓ ઓફ કોવિડ એન્ડ અધર થિંગ્સ, કે જેમાં લોકોને લોનના લીધે કદાચ ઘણા બધા સારા બિઝનેસ બંધ કરવા પડ્યા. તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ આગળ જતા તમારો બિઝનેસ સર્વાઈવ કરશે કે નહીં એના માટેનું એક કન્સિડરેશન છે. મને કઈ ના દઈ નોટ બી કરીશ, બધું નોટો કરી Members, please mute your phone. હવે થોડું આ બિઝનેસ વેલ્યુએશન માટે બેસિક સમજ આપું. હું બહુ ડિટેલમાં નહીં જઉં, પણ વેલ્યુએશનમાં અમે 3 મેથડથી અપ્રોચથી જઈએ છીએ કે જે ડિપેન્ડ કરે છે તમારી પાસે કઈ વસ્તુ વેલ્યુએશન માટે છે. એટલે ઇન્કમ અપ્રોચ છે, માર્કેટ અપ્રોચ છે અને એસેટ બેઝડ અપ્રોચ છે. એટલે આમાં ઇન્કમ અપ્રોચમાં અમે મોટા ભાગે કન્સિડર કરીએ છીએ કેશ ફ્લો પ્રોજેક્શન્સ અને ડિસ્કાઉન્ટ રેટ્સ. એટલે આ મોટા ભાગે એપ્લિકેબલ થાય છે જે કંપનીમાં પોટેન્શિયલ વધારે છે, કે જે ફિનટેક કંપનીઝ છે, સ્ટાર્ટઅપ્સ છે, કે જેના બેઝમાં ટેકનોલોજી છે. તો એ બધી કંપનીઓમાં ઇન્કમ અપ્રોચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે કદાચ એમની પાસે એટલી એસેટ્સ નથી કે અત્યારે એમની બુક્સ એટલી સ્ટ્રોંગ નથી, પણ કન્સિડરિંગ ધેર ટેકનોલોજી એમને ફ્યુચરમાં અર્નિંગ્સનું પોટેન્શિયલ ઘણું વધારે છે. તો એ કેસમાં અમે ઇન્કમ અપ્રોચ લઈએ છીએ. માર્કેટ અપ્રોચ બહુ સિમ્પલ ટર્મ્સમાં કહું તો આપણે જે લેન્ડ કે રિયલ એસ્ટેટ ને એ બધામાં વધારે વપરાય છે, કે મારા ઘરની વેલ્યુ શું છે તો હું સિમ્પલી એ જ જોઈશ કે મારું બાજુવાળાનું ઘર કેટલામાં વેચાયું, તો એ માર્કેટ અપ્રોચ છે. એમાં મારે બીજું કંઈ જોવાની જરૂર નથી. તો એવા કેસમાં અમે માર્કેટ અપ્રોચ લઈએ છીએ કે અમે કમ્પેર કરીએ છીએ બીજાનું કેટલું છે, કે જે મેં અત્યારે પી મલ્ટિપલની વાત કરી તો એ પણ માર્કેટ અપ્રોચ છે, કે અલ્ટિમેટલી બીજાનું કેટલામાં વેચાય છે એનાથી અમે નક્કી કરીએ છીએ કે આની કેટલી રેન્જમાં હોઈ શકે છે, રાઈટ. અને થર્ડ અપ્રોચ ઇઝ વેરી સિમ્પલ અપ્રોચ, કે જેમાં બુક વેલ્યુ કે લિક્વિડેશન વેલ્યુ કન્સિડર કરીએ છીએ. પણ એ મોટા ભાગે આવે છે કે જેમાં વધારે એસેટ્સ છે અથવા તો એ બિઝનેસમાં આગળ જતા બહુ પોટેન્શિયલ નથી. તો એ કંપનીની જે અમે, જિગ્નેશભાઈ એગ્રી કરશે કે અમે આઈબીસી ને એ બધામાં એનો ઉપયોગ વધારે કરીએ છીએ, કે જે કંપની બંધ કરવાની છે, વેચવાની છે, કે એમાં જ્યારે આગળ કોઈ ઇન્કમ અર્નિંગની વધારે પોસિબિલિટી નથી, તો એને અમે જે એની માર્કેટ એટલે રિયલાઇઝેશન વેલ્યુ છે એની પર અમે કરીએ છીએ. એટલે પ્રેક્ટિકલ તમને કહું તો જે આ એસેટ અપ્રોચ છે એ તમારી બોટમ લાઈન છે, કે એનાથી નીચે તો જવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે એટલું તો તમને મળવું જ જોઈએ. પણ બીજા અપ્રોચથી અમે એ ડિટરમાઇન કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે એનાથી કેટલું વધારે પ્રીમિયમ તમને મળી શકે, કમ્પેરિંગ પિયર્સ ઓર કમ્પેરિંગ યોર કેશ ફ્લોઝ, કે અમે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લોથી એ કાઉન્ટ કરીને અમે એક ઇન્ડિકેટ કરીએ છીએ. એટલે દરેકના પ્રોસ કોન્સ છે.
ઇન્કમ અપ્રોચમાં એઝ આઈ મેન્શન કે વી ફોકસ ઓન ફ્યુચર અર્નિંગ્સ, અને એ કસ્ટમાઇઝ થઈ શકે છે સ્પેસિફિક બિઝનેસ માટે. એટલે સાયન્ટિફિકલી વેલ્યુઅર તરીકે અમને હંમેશા ઇન્કમ અપ્રોચ અમે વધારે પ્રિફર કરીએ છીએ, કારણ કે એમાં અમે પ્રોપર પ્રોજેક્શન્સથી એમના કેશ ફ્લોઝ કાઉન્ટ કરીને એક વેલ્યુ આપીએ છીએ. તો વી હેવ પ્રોપર બેઝ ટુ જસ્ટિફાય ધી વેલ્યુ. માર્કેટ અપ્રોચમાં એઝ આઈ મેન્શન કે એ ફક્ત બીજા પિયર્સની કેટલી વેલ્યુ છે એના પર કરીએ છીએ. એટલે ઘણીવાર ઇકોનોમીની અપ્સ ડાઉન્સ હોય તો એની પર હેવીલી એ અફેક્ટ થઈ શકે છે. અને એસેટ વાળામાં એઝ વી મેન્શન કે એસેટ હેવી બિઝનેસીસ હોય તો એની ટેન્જીબલ વેલ્યુ જો વધારે હોય તો એની અમે વેલ્યુ કરીને કરી શકીએ છીએ. એટલે એ એપ્ટ છે ફક્ત એસેટ હેવી બિઝનેસીસ માટે, એટલે જેમાં ફ્યુચર કોઈ પોટેન્શિયલ કન્સિડર નથી થતું, અને ઇન્ટેન્જિબલ વેલ્યુ જે એસેટ જેની વધારે હોય, કે જે આપણે હમણાં વાત કરી કે જેને એની ગુડવિલ ક્રિએટ કરી છે, કે ખાસ કરીને આપણા જેવા પ્રોફેશનલ્સ માટે, કે આપણે સિમ્પલી હું કહું તો આપણે સીએસ કે લોયર તરીકે કઈ આપણા કમ્પ્યુટર કે પ્રિન્ટરની વેલ્યુ એ આપણા બિઝનેસની વેલ્યુ હોઈ જ ના શકે, કારણ કે આપણો બિઝનેસ ઇઝ મોર ઇન્ટેન્જિબલ ધેન ટેન્જિબલ. તો એવા કેસમાં એ આપણા માટે કોઈ પણ રીતે રેલેવન્ટ નથી. આપણા માટે એમાં ઇન્કમ અપ્રોચ કે માર્કેટ અપ્રોચ જ થઈ શકે કે તમારી રેવન્યુના 10 ગણા કે એ બીજું કંઈ આપણે કન્સિડરેશન કરીને એટલી તમારી બિઝનેસની વેલ્યુ થઈ શકે, નોટ બેઝડ ઓન કે તમારા પ્રિન્ટર્સ કે પીસીસ કે એ કેટલું છે. તો વી હેવ ટુ ચૂઝ અવર મેથડ વાઇઝલી, કે આપણે કઈ વસ્તુ માટે કરી રહ્યા છીએ, કયો બિઝનેસ છે, એના બેઝ પર આપણે એ મેથડ ચૂઝ કરવાની આવે છે. એટલે આ એક આપણા કોમ્યુનિટી માટે અમે એક ટિપ્સ જેવું બનાવ્યું છે, કે જે જનરલ ટિપ્સ તો ચલો બરાબર છે કે આપણે માર્કેટ રિસર્ચ ને પ્રોપર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ કે એ કરવું જોઈએ, પણ અલ્ટિમેટલી આપણે ફાઇનાન્શિયલ પરફોર્મન્સ સ્ટ્રોંગ કરવાનો ટ્રાય કરવો જોઈએ. ઓપરેશનલ એફિશિયન્સી, એટલે ઘણા બિઝનેસમેનને અમે નજીકથી જોતા હોઈએ છીએ તો થોડોક એનો સ્કેલ વધે છે, અને ખાસ કરીને જ્યારે લાર્જ ક્વોન્ટિટીમાં ઇનફ્લોઝ આઉટફ્લોઝ આવતા હોય છે, કે ફંડ વધારે આવતું હોય જતું હોય, તો એ લોકો કદાચ એમાં પ્રોપર ઓપરેશનલ માર્જિન અને એક્ઝેક્ટ એમની ઇનડાયરેક્ટ કોસ્ટ ગયા પછી કેટલું વધે છે એ એટલું એમનું ધ્યાન નથી હોતું. તો એવા કેસમાં તમારી ઓપરેશનલ એફિશિયન્સી પ્રોપરલી તમે જોતા રહો કે કોઈ એમાં પ્રોબ્લેમ નથી થતો, કે ઘણીવાર ડિસ્કાઉન્ટ આપવાના કે એક પેનિટ્રેશનના લોભમાં આપણે ઘણીવાર એ રેશિયોઝ ડિસ્ટર્બ કરીએ છીએ, તો જેના લીધે તમને આગળ જતા પ્રોબ્લેમ થાય છે. બિઝનેસ પ્લાન બનાવવાનો આઈ હેવ અ સ્ટ્રોંગ રિકમેન્ડેશન, કારણ કે ઘણીવાર બિઝનેસને આગળ જતા કઈ રીતે ચલાવવો છે અને શું કરવું છે એની ક્લેરિટી આપણી પાસે નથી. તો એના લીધે એ વસ્તુ ઇન્વેસ્ટર્સ પણ નેગેટિવલી લે છે, અને ઓબ્વિયસલી દેન વી કેન નોટ ફેચ ધી રાઇટ વેલ્યુ ફોર અવર બિઝનેસ. થોડી મહેનત બ્રાન્ડ વેલ્યુ ને માર્કેટ પ્રેઝન્સ વધારવામાં કરવી જોઈએ. તો એના લીધે કેવું થાય છે કે ઇફ વી આર નોન ટુ અવર ફ્રેટર્નિટી એન્ડ વેન્ડર્સ એન્ડ વિધિન અક્રોસ સ્ટેટ્સ ઓલ્સો, તો ઇન ધેટ કેસ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રેઝ ફંડિંગ. તો એ એક અત્યારથી બ્રાન્ડિંગ એક્સરસાઇઝ કે ડિજિટલ માર્કેટિંગ છે કે જે ઋષિકભાઈ કહેતા હોય છે, તો that would ultimately help you in getting right value for your business as well, right? અને ડ્યુ ડિલિજન્સ, કે અહીંયા જે લોયર્સ ને સીએસ વુડ એગ્રી કે અલ્ટિમેટલી ઘણીવાર એવું થાય છે કે બિઝનેસ બધું સારું છે, પણ તમે જો કમ્પ્લાયન્સ કે બીજા પાર્ટમાં જો તમે ધ્યાન નથી રાખતા, તો ઇન્વેસ્ટર્સ આર વેરી સ્કેપ્ટિકલ અબાઉટ ધીઝ થિંગ્સ, કે એ લોકો પહેલા જેવું કહે છે કે ડ્યુ ડિલિજન્સમાં એ થ્રુ થવું જોઈએ તો જ અમે આગળ વાત કરીશું. એટલે તમારા કોઈ નોન કમ્પ્લાયન્સ કે કોઈ લેપ્સિસ કે જે છે, તો એ અત્યારથી એડ્રેસ કરવાનું વધારે જરૂરી છે. કે ઇન્કમ ટેક્સના કોઈ ડિસ્પ્યુટ્સ હોય, કે જીએસટી છે, કે કંપની હોય તો કંપની લોમાં કોઈ ફોર્મ્સ ફાઇલ કરવાના રહી ગયા હોય, કે કોઈ ડિલે હોય તો એ કમ્પાઉન્ડિંગ કરાવી લેવું, કે એ બધું જો તમે વહેલા એને એડ્રેસ કરશો તો યોર ક્લીન કંપની હેઝ મચ મોર વેલ્યુ દેન નોન કમ્પ્લાયન્ટ કંપની. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. So I am done with my part. Now forum is open for
discussion. Excellent presentation, Keyur bhai. Very good Thank you. presentation, to the point, very crisp, and will be useful to the members for sure. Now let us invite questions. We have Sujay. Sujay, any questions? Nirav bhai has question. Yes, Nirav bhai. Nirav has question. Nirav is a Yeah. domain. Thank you so much. Amazing presentation, first of all. Very nice Thank insight. you. એક વસ્તુ ખાલી કેવુરભાઈ અત્યારે પૂછી હતી, જે માર્કેટમાં અત્યારે ચાલી રહ્યું છે, સો લોટ ઓફ SMEs and lot of so India is considered to be a hub for MSME. Right. સો આ બજેટમાં પણ એ લોકોએ જે પ્રપોઝ કર્યું છે કે આપણે આ લોકોને જે વેવર્સ ને બધું આપીશું, તો બિઝનેસ વેલ્યુએશનમાં ફોર એક્ઝામ્પલ અત્યારે બહુ બધા છે ને, આપણા ખરેતામાં એક મિત્ર છે, એ પેલું સ્ટાર્ટઅપ ફંડિંગ કરાવે છે. એટલે આપણે લોકો 5-5 લાખ રૂપિયા કે 2-2 લાખ રૂપિયા કરીને પણ એ લોકો ફંડ ભેગું કરે અને પછી એ લોકો આપણા બિહાફ પર કોઈ સ્ટાર્ટઅપમાં કરે, તમને ખબર હશે. Right. Yes. તો એનું આપણો એક ખરાઈતા છે, આપણે ઘણા બધા લોકો અહીંયા ઓળખે છે, હર્ષ મહેતા કરીને છે. તો એને હું રવિભાઈ ને ઋષિભાઈ મળવા ગયા હતા. તો એવી રીતના જયારે કોઈ કંપનીમાં આપણે એઝ અ સ્મોલ સ્ટેક હોલ્ડર ઇન્વેસ્ટ કરવું હોય તો કયા બેઝિક પેરામીટર્સ નું ધ્યાન રાખવું જોઈએ આઈડિયલી? બીકોઝ તમે જે કીધું ને, ઇન્કમ અપ્રોચ, માર્કેટ અપ્રોચ એન્ડ એસેટ અપ્રોચ, એ આપણી જોડે હોતું નથી. આપણે એને ટ્રસ્ટ આપીએ છીએ. જેમ કોઈ શેર બજારમાં મને પૈસા આપે કે મને કહે કે ભાઈ તું 50 લાખ રોકી આપને, મને આટલા કરી આપજે, સો હી હેઝ ટ્રસ્ટ ઓન મી, બટ સ્ટીલ there needs to be a process to how to do it. So is there a template to do it? યસ, એટલે આ કેવું છે નીરવભાઈ કે રેગ્યુલેટેડ માર્કેટ એટલા માટે જે કરે છે કારણ કે જે ઇન્વેસ્ટર્સ છે એટલા ફાઇનાન્શિયલી લિટરેટ નથી હોતા. એટલે યુ રાઇટલી સેડ કે કદાચ આપણામાંથી 80-90% કોઈક રિકમેન્ડેશનથી જ કદાચ પબ્લિક ઇસ્યુ ભરતા હઈશું કે કરીશું, આપણે કોઈ કદાચ એની બેલેન્સ શીટ કે જોવા નથી જતા. એટલે આ ટ્રસ્ટ ફેક્ટર મોટી વસ્તુ છે. પણ યસ, આઈ મીન આપણે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે એની બેસિક ફાઇનાન્શિયલ્સની એક પ્રોપર પેલું એ બનાવી શકાય કે જે તમે ઇન્ફોર્મેશન માગી શકો, અને એક ચેકલિસ્ટ કે જે એનું બીજા બધા કમ્પ્લાયન્સીસ પ્રોપર છે કે નહીં એ તમે જોઈ શકો, તો એટલીસ્ટ તમને એ પ્રમોટર માટેનો આઈડિયા આવે. બાકી પર્સનલી કહું તો સચ ઇન્વેસ્ટમેન્ટ્સ આર વેરી રેમ્યુનરેટિવ એટ વન એન્ડ અને વેરી રિસ્કી એટ અધર એન્ડ. એટલે કદાચ વેરી ટ્રુ, બીકોઝ ધ રેશિયો ઇઝ હાર્ડલી 5% ઇઝ અ સક્સેસ રેશિયો. એક્ઝેક્ટલી. એટલે આ કેવું છે કે આવા મીડિયમ્સ નોર્મલી એ લોકો ઓપન નથી એટલા માટે કરતા કારણ કે ઇટ ઇઝ વેરી રિસ્કી ફોર ઇન્વેસ્ટર્સ હુ ડોન્ટ હેવ ફાઇનાન્શિયલ નોલેજ. એટલે એ એટલા માટે જ ધીરે ધીરે આટલા બધા ડ્યુ ડિલિજન્સ કે આટલું બધું મર્ચન્ટ બેન્કિંગ કે સેબી ને બધા વચ્ચે એટલે જ આવે છે કે કોઈ ખોટો માણસ ના આવી જાય, કે અલ્ટિમેટલી તમારા હાર્ડ અર્ન મની છે એ. કારણ કે ઇન યોર કેસ આઈ ઓલ્સો નો હર્ષ અને દે આર વેરી ગુડ, એટલે નોટ ઓન કોમેન્ટિંગ ઓન ધેમ એઝ સચ, પણ યસ એટલે પ્રમોટર સમ ટાઈમ્સ આર એટલે બોનાફાઇડ ઓર માલાફાઇડ, રીઝન્સ મે બી એનીથિંગ. પણ જો એમનો બિઝનેસ પેલું ડાઉન થઈ જાય, કે માનો કે ટેકનોલોજી ઓબ્સોલેટ થઈ જાય, કે અથવા ઘણીવાર એ લોકો પોતે જ એવું હોય છે કે પૈસા આવે તો દે યુઝ ઇટ ફોર ધેર પર્પઝિસ રેધર દેન એપ્લાઇંગ ઇન બિઝનેસ, તો એ બધા કેસમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે આમાં એવું હોય છે કે ઇન્વેસ્ટર તરીકે જે તમે કીધું છે, નોર્મલી ઇન્વેસ્ટર્સ લુક ફોર IRR ઓફ 20%, એટલે એમને 20% તો મળવો જ જોઈએ. એટલે એ કેવું છે કે એ પ્રમોટર પ્રોપરલી બિઝનેસમાં યુઝ કરશે તો એને એટલા જનરેટ થશે. જો એનું જરા પણ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ખોટું થશે તો એ 20% જનરેટ નથી કરી શકવાનો, તો તમારા પૈસા નેચરલી ઓછા જ થવાના છે એમ. એટલે એ બહુ ધ્યાન રાખવું પડે. ગોટ ઇટ. અને મારો સેકન્ડ ક્વેશ્ચન છે, આ વખતના બજેટમાં there is a tax now on the buyback of shares. Yes. Right. So earlier it was right. So એનો જે ઇમ્પેક્ટ છે બિઝનેસ વેલ્યુએશન, because now overall promoter ની valuation will go down because the tax bracket increases. Is that understanding correct? Is that understanding correct? ના, એટલે બાયબેક ઇઝ આઈ મીન પેલું શું કહેવાય, ઇન લ્યુ ઓફ ડિવિડન્ડ, કે અલ્ટિમેટલી તમે જે પૈસા કમાયા છો બિઝનેસમાં તો ક્યાં તો તમે એને ડિવિડન્ડ થી પાછા લઈ શકો છો, ક્યાં તો તમે બાયબેક કરી શકો છો. એટલે એમણે ટેક્સ નાખીને એ બંનેને એટ પાર કર્યા છે. અલ્ટિમેટલી તમને એ ટેક્સ ન્યુટ્રલ વસ્તુ થઈ ગઈ. કારણ કે ઘણાને પહેલા એવું હતું કે હું ડિવિડન્ડ લઉં તો કંપની એની પર 30% ટેક્સ ભરે છે અને ડિવિડન્ડ પછી મને મળશે તો એની પર બી ટેક્સ લાગશે, તો એ વાળી વસ્તુ હતી.
હવે એને બાયબેકમાં પણ સેમ વસ્તુ કરી છે. પહેલા બાયબેક વોઝ આઈ થિંક 15% કે 17% એનો રેટ રાખેલો. હવે એમણે એટ પાર કર્યું છે. સો બેસિકલી ઇટ વિલ નોટ ઇમ્પેક્ટ એનીથિંગ, પણ યસ, એ જે બહાર કાઢવાનો રસ્તો હતો એ હવે ડિવિડન્ડ જેટલો જ મોંઘો થઈ ગયો છે ઇન અ વે. Perfect. અને લાસ્ટ ક્વેશ્ચન મારો અન્ડરસ્ટેન્ડિંગ પૂછવા માટે. સો વન ઇઝ બિઝનેસ વેલ્યુએશન વિચ ઇઝ all economic and financial parameters. રાઈટ. And then there is another angle which has now started in the market. I read an Oxford research report. People also see the social KYC structure of the owners and the promoters and their lineage also sometimes. Because સંસ્કાર ત્યાંથી પણ પાસ થઈને એક રિપોર્ટ આવતો હોય છે કે ભાઈ આ વ્યક્તિ અને એનું ફેમિલી કેવું છે ઓવરઓલ. Because એ વિચાર શક્તિ DNA માં આવે જ, રાઈટ? સમટાઈમ્સ. સો ઇઝ ધેર અ વે ટુ લુક એટ ઇટ? અને એ સોશિયલ એંગલ આપણા રિપોર્ટ્સમાં થોડું જોવામાં આવે છે વેલ્યુએશન? એ હજુ અત્યારે ઇન્ડિયામાં એટલું એપ્લિકેબલ નથી, પણ જે ESG ને BRSR કન્સેપ્ટ છે એ અત્યારે બહુ રેલેવન્ટ છે, કે જે ઘણીવાર એવી કંપનીઝ કે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી નથી, કે જે બીજી બધી રીતે ટૂંકમાં સોશિયલ કે પેલામાં રેલેવન્ટ નથી, અથવા ધારો કે જે વિમેન રિપ્રેઝન્ટેશન નથી, તો ઇન્વેસ્ટર્સ ડોન્ટ લુક એટ સચ કંપનીઝ નાઉ, આઈ મીન વિથ રિસ્પેક્ટ. વેરી વેરી ગુડ પોઈન્ટ. સસ્ટેનેબિલિટી અને વુમનના પર્સપેક્ટિવથી પણ જોવે છે. પરફેક્ટ. Yes. So now, I mean, the stock exchange has introduced this concept for first 1,000 companies as of now. પણ going forward કદાચ એ બધા માટે કરશે, અને that reporting is also very important. એટલે that will be one of the parameters in business valuation very soon. Okay. Thank you, Keyur. Thank you. Yeah. Thank you. Any other questions from any other members? Nirav is a technical guy, so he has asked. Any non-technical person, I would appreciate the question from non-technical person. Yes, business That people. means- That means business people, means those who are non-commerce background person. I want to ask one or two questions. Yes, please, Chintan. First of all, very nice presentation by Keyur bhai, and Thank very you. informative presentation. હવે મારી જી. પ્રોપ્રાઇટર કંપની છે. જી. અત્યારે અમે લોકો બિઝનેસ એક્સપાન્ડ કરીએ છીએ, Right. અને ઓલમોસ્ટ ઇન્વેસ્ટિંગ 3 to 4 crores. Right. હવે એ વસ્તુ એમ થાય છે કે મારે એના પ્રાઇવેટ લિમિટેડ કરવી છે, જી. પણ બેન્કિંગ મને પ્રાઇવેટ લિમિટેડ કરું તો મારો એક્સપિરિયન્સ કાઉન્ટ નથી કરતી. Okay. કે મારે એકચ્યુઅલી 10 વર્ષથી છે સેમ બિઝનેસ, અને હું Right. એના પ્રાઇવેટ લિમિટેડમાં કે LLP માં કન્વર્ટ કરું છું, તો બેન્કિંગ વાળા એમ કહે છે કે મને એ નવી ફર્મ ઉપર લોન નહીં આપે. ના, એટલે એ પ્રેક્ટિકલી અને મારી તમારી જે વાત એક્ઝિસ્ટિંગ લોન છે એ બી મને કેરી ફોરવર્ડ નહીં કરી આપે. ના, એ એન્ટિટી ચેન્જ થાય છે, એટલે એક્ઝિસ્ટિંગ લોન માટે કદાચ એમની વાત બરાબર છે, પણ ક્રેડિબિલિટી જો તમારું એ જૂનું ના ગણે તો એ બેંકનો પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી એ એટલું એક્ઝિસ્ટન્સમાં નથી. એટલે અહીં જે લોન વાળા હશે કે જિગ્નેશભાઈ કે ઓલ વુડ એગ્રી કે એ કદાચ એ બેંકનું કેવું હોય છે કે દેટ યુ હેવ ટુ નેગોશિએટ વિથ ધેમ. બાકી એમનો જે એટલે આર્ગ્યુમેન્ટ છે કે એ કરવાથી તમારી જૂનું એ ના ગણે, તો નવી લોન માટે ઇટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. હા, એ જૂની તમારે એને એકવાર રીપે કરીને ઇસ્યુ કરાવવી પડે, એ કદાચ એડમિનિસ્ટ્રેટિવ રીઝન્સથી એ કરવું પડે. દેટ ઇઝ બીકોઝ અર્લિયર ઇટ વોઝ ઇન પ્રોપ્રાઇટરશિપ, નાઉ ઇટ ઇઝ ઇન પ્રાઇવેટ લિમિટેડ, તો એ કન્ટિન્યુ ના થઈ શકે. બાકી અધરવાઇઝ તમારું બધા જ ક્રેડેન્શિયલ્સ ને બધું જ એ કાઉન્ટ થાય છે. એ બેંક સાથે તમારે વાત કરવી પડે, અથવા આઈ મીન ઓનેસ્ટલી કહું તો તમારે રીકન્સિડર બેંકને કરવી પડે એમાં. બરાબર. અને સેકન્ડ પોઈન્ટ તમે પેલું કીધું કે ભાઈ ભલે તમે 10 વર્ષનો પ્રમોટરનો એક્સપિરિયન્સ હોય અને જી. તમારે IPO લાવો છે, તો જી. તમે હવે હમણાં સપોઝ કે મારો 10 વર્ષનો એક્સપિરિયન્સ છે અને મારે જી. ફ્રોમ નેક્સ્ટ યર હું પ્રાઇવેટ લિમિટેડ કે LLP કરીને મારે IPO કે પેલે SME IPO કરવો હોય, જી. તો એ થઈ શકે? હા, એ થઈ શકે. એટલે એલિજિબિલિટીમાં છે. એટલે આ કેવું છે કે બે વસ્તુઓ છે, કે એલિજિબિલિટી એ મિનિમમ વસ્તુઓ છે. એટલે મિનિમમમાં તમે એલિજિબલ છો એનો વાંધો નથી.
મારી પર્સનલ એડવાઇસ એવી છે કે જ્યાં સુધી તમારા બિઝનેસમાં 25-30 કરોડ ટર્નઓવર ના થાય અને 2-3 કરોડ ઉપર પ્રોફિટ ના થાય ત્યાં સુધી, એટલે એક તમે કરી તો શકશો પણ તમારે ઘણો બધો ભાગ ધંધાનો આપવો પડશે, વિચ ઇઝ નોટ એડવાઇઝેબલ એમ. એટલે હું એવી રીતે જોઉં છું કે તમને 25% જે ડાયલ્યુટ કરો છો એમાં પણ તમને 15-20 કરોડ મળતા હોય તો ઇટ ઇઝ ગુડ. અધરવાઇઝ યુ હેવ ટુ વેટ એમ. તમારા બિઝનેસને એટલો પ્રોસ્પર થવા દો તમે. ઓકે ઓકે ઓકે. જી. Any other question? We still have 10 minutes for questions. Any other question from any person? Friends, any question? કોઈ હોય તો, or else we should sum up the session. Okay, Keyurbhai, KUGN acknowledges your effort in terms of giving this presentation. And your presentation was absolutely super. There is no doubt and word for that. And you dealt with the technical aspects of valuation. And it was a presentation was a kind of valuation wherein you tried to sum up the things by your way of your innate wisdom from the bottom of your heart. That is absolutely super. So members, we acknowledge the efforts of them, and the session will be put on YouTube channel of KUGN. So all the best. Have a good weekend. We are leaving this meeting. Thank you. Thank you. Thank you all. Thank you. Thank you, KUGN. Thank you, Keyurbhai. Thank you, Jignesh bhai. Thank you. Thank you. Thank you. Thank you.